ગુણાતીતાનંદ સ્વામી સંઘ લઈને વડતાલ જતા હતા. રસ્તામાં કેરિયા ગામ આવ્યું, ત્યાંના ભગુભાઈ સ્વામી ત્યાંથી નીકળ્યા એટલે ભગુભાઈને વાત કરી કે ચાલો ભગુભાઈ, અમે વડતાલ જઈએ છીએ સંઘ લઈને, તો તમારે આવવું હોય તો તમે પણ આ સંઘમાં જોડાઈ જાઓ. તો કે સ્વામી, મારે નાહવા માટે ગરમ પાણી જોઈએ, જમવા માટે ગરમ ગરમ રોટલી જોઈએ અને સેવા કરનાર કોક નોકર ચાકર જોઈએ. તો હવે આવા મોટા સંત, એક સામાન્ય નાનો એવો સામે જીવ, પણ તેમ છતાં પણ ગુણાતીતાનંદ સ્વામીએ એ ભગત એ વડતાલ આવે, સંઘમાં જોડાય એટલા માટે સ્વામીએ બધી વ્યવસ્થા કરી દીધી. પણ તેમ છતાં પણ મન ધૈર્ય જીવ કરીને રહી, એટલે ભગત તેમ છતાં પણ ભગુભાઈ ગયા નહીં વડતાલ અને ઘરે ને ઘરે રહ્યા. 2 મહિના પછી સ્વામી જુનાગઢ હશે ને ત્યાં દર્શન કરવા માટે આવ્યા. હવે સ્વામી એટલા બધા સમર્થ, એટલે સ્વામી તો બધું જાણી. સ્વામી પાસે આવ્યા ભગુભાઈ, એટલે ભગુભાઈએ વાત કરી, સ્વામી હમણાં 2 મહિનાથી તો હું અમદાવાદ હતો. એટલે પછી સ્વામીએ સામેથી પૂછ્યું કે ભગુભાઈ, અમદાવાદ ઉણા રોટલીનો ને ગરમ પાણીનો કેવો જોગ હતો? સ્વામી તો બધું જાણતા હતા. પછી ભગુભાઈએ કીધું, અરે સ્વામી, તમારી વાત માન્યો નહીં, અને જો વડતાલ ન આવ્યો તો મારે 2 મહિનાની જેલ થઈ. માંડીને બધી વાત કરી. અમારો એક નોકર હતો, ભાગીદાર હતો, માણસ હતો, એ ચોરી કરતો હશે અને ચોરીનો સામાન અમારા ઘરમાં છુપાવ્યો હશે, મને તો કઈ ખબર નહીં. એ ચોર પકડાનો, સાથે સાથે પોલીસ પણ મને લઈ ગયા. પણ ઠાકોરજીને તમારી કૃપા કે 2 મહિનામાં હું નિર્દોષ પછી છૂટી ગયો. પણ તેમ છતાં પણ તમારી વાત ન માની તો 2 મહિના પછી મને જેલમાં રહેવું પડ્યું. ત્યારે જો સ્વામીની વાત માનીને ગયા હોય, સંઘમાં જોડાના હોત, વડતાલ ગયા હોત, તો જેલમાં જવાનો વારો ન આવે. પણ સ્વામીની વાત ન માનીને મન ધૈર્ય કર્યું તો 2 મહિના જેલની સજા થઈ.